માતાજીના દિવસનો કઈ ઠેકાણો ને કોઈ બ્રાહ્મણને હાથ કરે છે લાડવા ખવડાવું અરે તું બ્રાહ્મણ છો? તરામાં ઠગી લાગી. વાઘનગરની કોઈ ખરાબ વાત કરતો નહીં હો. વાઘનગરમાં કોઈ જાતની કમી નથી ને ગરમી માટે જીવનની કોઈ કાંઈ નથી ને વાઘનગર ઘણું છે એવું ગામ છે ને મોટું ગામ છે. લાગે તો પિત્તળ ગામ છે. ગામમાં કઈ વાત જ કહ્યું માથું માંડી તને મળી ગયા એવું છે. આ બ્રાહ્મણ તમે કોણ છો? આ ગામમાં હું આ ગામનો મુખી છું. મુખી કહેતો મુખી અને સરપંચ કહેતો સરપંચ. હું વાત કરો આ બ્રાહ્મણ આ ઘણા વર્ષ પહેલા હું આ ગામમાં આવ્યો હતા. એના પેલો હતું નહીં. સરપંચનું કામ સારું લાગે. અત્યારે નવો સરપંચ થયો ને એનું કામ બહુ સારું છે. એવું છે. હા મને કેમ તેડાયો હોય ત્યારે લાડવા ખાવાનું કહેતો મને બ્રાહ્મણ ઈચ્છા થઈ તો મેં કીધું બ્રાહ્મણને લાડવા ખવડાવું. લાડવા તમારા હોય તો લાવો. એમાં કઈ વાત ન લગાડવાની હોય. લાડવા હા તો લાડવા તને ના આવડતા? લાડવા વાળતા તો આવડે જ છે ને. લાડવાનું કઈ તૈયારી તો કરી મામા. એટલે તારે જાણવું શું છે એ કે પેલા તું શું જાણ? એટલે અમે કાશીના બ્રાહ્મણ છીએ બરોબર. હા બરાબર. અમે ટીપણા બીપણા બધું જાણીએ. 4 યુગ જાણીએ, લગ્ન જાણીએ, લાડવા વિશે જાણીએ. તારે જાણવું હોય કે પેલા ટીપણા જાણવા છે. હા બરાબર. તો હા ભાઈ એ ટીપણા તો વિશે મહારાજ. અરે મહારાજ ગોપીને શીખરે રે મહારાજ. અરે મહારાજ એમાં કઈ સમજાણું કે અરે બ્રાહ્મણ કાંઈ ન સમજાણું. ગોપીને શીખરે ટીપણા વિશે એમાં કઈ સમજાણું નહીં. ધોબીને શીખરે એટલે કેમ? તો હા ભાઈ મારી વાત. હું જે તો જમનામાને ઘેરે હા ખડીયો ટીંગાડ્યો ખીવીએ. હા ધોબીએ એવો કપડા લેવા. હા ગોરાણીમાં એ ખડીયો આપી દીધો. ધોબીએ શીખરે દબાવી નાખ્યો. બોલો વિસરે કે નહીં? હા ઓ બ્રાહ્મણ શીખવાના મૂળ નાખે રે મહારાજ. અરે મહારાજ શીખરે કેમ મૂળ નાખે? એટલે એમાં કઈ ન સમજાણું. કાંઈ ન સમજાણું. તો સાંભળો મારી વાત. કપા હોય ને કપા હા એમાંથી રૂ થાય. હા. વરખડી ઉગી એમાં ઝીંડું આવે. ઝીંડવામાંથી રૂ થાય. હા. ઈ રૂ ફેક્ટરીની અંદર જાય ને એમાંથી કાગળિયા બને. હા. ઈ કાગળિયા બ્રાહ્મણો પાસે આવે હા. ને એની ઉપર ટીપણા લખાય હા. ને ટીપણા લખાય ને ઈ ટીપણા બજારોમાં જ્યાં જ્યાં રખડતા હોય હા. ને પછી એની માથે ધૂળ ચડી જાય. બોલો ટીપણો મોર નાખે કે ન નાખે? હા ઓ મહારાજ હા એ ટીપણા કાઢે બરમો રામ રામજી રે. 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 કહેતા યુગમાં શું શું મહારાજ? ત્રેતા યુગની અંદર અમારી જેવા બ્રાહ્મણોના ધોત્યા વગર દોરીએ સુકાતા. હા હો દાદા. હા ને સોનાની થાળીમાં જમવા જતા. હા દાદા. અત્યારે તો ઘરની થાળીઓ લઈને જવું પડે. હા હા એમાં જમવા દે કે ન દે પછી ઘરે આવવું પડે એવું છે બધું. હા હો દાદા. બીજો આવ્યો સતયુગ રે મહારાજ. સતયુગમાં શું મહારાજ? સતયુગની અંદર માણસ હજારો વર્ષ તપ કરતો હા દાદા. ત્યારે તેને ભગવાન મળતો. હા. હા પછી તેને ભગવાન પ્રસન્ન થતા અને વરદાન આપતા. જ્યાં સુધી સત્ય માણસ બોલતો ત્યાં સુધી સતયુગ રો અને સત્ય બોલવાનું બંધ કર્યું એટલે સતયુગ જો. પછી આવ્યો કળિયુગ રે મહારાજ. મહારાજ. કળિયુગની શાળા
4,000 વર્ષની આયુષ હતી. હા દાદા એમાં 4,500 વર્ષ પૂરા થયા. કળિયુગ આવ્યો ને હા. એટલે બાપ બેટાનો નથી, બેટો બાપનો નથી, માં દીકરીનો સંબંધ નથી, ઘેરે ઘેરે ઝઘડાઓ થાય, કંકાસ થાય, કોઈ કોઈનું નથી, એવું થઈ ગયું છે. દાદા તમારી વાત હા હાચી. હા, અત્યારે ઘોર કળિયુગ ચાલી રહ્યો છે. હા દાદા બાપ બેટાનો માનતો નથી, દીકરી માનો માનતી નથી, આવું બધું હાલે છે કળિયુગની અંદર. એટલે કળિયુગના અમુક વર્ષો પૂરા થઈ ગયા છે. કળિયુગ આવે એકવાર અને જાય જમણે બારે, ત્યાં કળિયુગ એનો બાપ ઊંધવા લે. એમાં કળિયુગે છે ને 2 જામી લીધા, એક સરકારી વકીલ ને બીજો જામીની એરું રે મહારાજ. એવું કઈ દીધા દાદા. એમાં કઈ ન સમજાણું તો સાંભળો મારી વાત. જયારે ધોકટ વાવણી થઈ હોય ને ત્યારે ખેડૂત લોકો છે ને આમ કંજુસાઈ કરતા હોય, હા પણ ધોકટ વાવણી થાય ને એટલે નવા એ બાપા 10,000 ના નવા બળચા લઈને આવે હા. અને હાથી લાકડામાં જોડે અને પછી હાથી લાકડા લઈ અને ખેતરની અંદર નીકળે અને જા બરોબર વાવણી કરવા જાય ને હાથી જોડે એ ઓલો રાફડામાંથી એક કાળોતરો નીકળે અને એક બળદને કરડી જાય, એક મરી જાય 10,000 માંથી ને એક લાવવો પડે. ત્યારે એને થાય કે આની કરતા 10 ભાગ કાઢી નાખ્યો હોત ને તો સારું. સારું. હા, એમ છે ત્યારે. હવે દાદા હા. તમારે શું કરવાનું છે. મારે કઈ કરવાનું ને તારે કરવાનું હોય તો કે એટલે તમારે કઈ સંજા મંજા નહીં સંજય કરવાનું. બંજે તો કરવી જ પડશે, એમાં હાલશે જ નહીં. શું દાદા. સંજયનો ટાઈમ થઈ ગયો છે બરોબર. હા હું પેલા સંજય પાણી કરી નાખું, હા દાદા. પછી મને નાવણ પાણી કરવા પડશે. હા, તારે નહીં આવે. એ સંજય કરે બરી મોરા રામજી રે, 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 સંજય કરે બરી મોરા રામજી રે. સંજ્ઞા તો થઈ ગઈ છે, હા દાદા. પણ મારે પેલા નાવણ પાણી કરવા જોઈએ બરોબર. હા દાદા. તો હું છે ને વાવડી ખોદી નાખું. બધું નાખો દાદા. અમે છે ને વાવડી ખોદવા વગર નાતા નથી, એટલે પેલા વાવડી ખોદી નાખું. એ વાવડી ખોદે બલી મોરા રામજી રે, 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 વાવડી ખોદે બલી મોરા રામજી રે. અરે રામ 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 રામ. શું દાદા. ડોલે વાવડી ખોદતા હતા ને તો ડોલમાં કૂવો ગળી ગયો એવું થયું. અરે દાદા એવું થોડું બને. તો સાંભળો મારી વાત. બોલો દાદા. જ્યારે અમે વાવડી ખોદતા હતા ને હા, દાદા. તો વાવડી ખોદતા ખોદતા પાણો ઉડ્યો. હા પાણો ઉડીને કપાળે લાગ્યો. પછી. ત્યારથી એમાં ઢીલા કરતા થઈ ગયા. હા હા, પછી હું શું દાદા. પછી તમને કઈ સમજાણું ને ડોલમાં કૂવો ગળી ગઈ. ડોલમાં કોણ કઈ રીતે તો ગળી. સાંભળો મારી વાત. બોલો દાદા. મેં નાખી કૂવામાં ડોલ બરોબર. હા દાદા. ડોલ જાતી જ ગઈ, જાતી જ ગઈ, જાતી જ ગઈ, જાતી જ ગઈ, જાતી જ ગઈ. કૂવો ડોલમાં આવતો જ આવતો જ આવતો જ આવતો જ આવતો જ. હા દાદા બરોબર છે. બોલો ડોલમાં કૂવો ગળી ગયો કે નહીં? હા, ડોલમાં કોણ ગળી છે દાદા. તો હવે કામ કરો, બોલો દાદા. મારે સોખા કરવા છે બરોબર. ચોખા કરવા. હા, તો ચોખા કરી નાખો. સોખા હું કરનાર. કરવું. યોગા કરવા માટે હું છું સોખા કરવા માટે છે ને ગોબર જોવે મારે તો. ઈ દાદા એનું ગોબર. સોખા કરવા માટે ગાયનો ગોબર હાલે, પણ મારે ગાયનો ગોબર ન ચાલે. તો દાદા તમારે કેવું ગોબર. મારે તો માણસનો ગોબર ચાલે. હા દાદા એવું થોડું હોય. હા, લાડવા, પેંડા, બરફી, ગુલાબજાંબુ ખાધેલા હોય ને હા દાદા. તે ગોબરના ચોખા બહુ સારા છે. એ સોખા કરે બરે મોરા રામજી રે, 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 સોખા કરે
એવા થઈ ગયા છે દાદા હવે હું તમારે જાણો હજી હા લાડો વડો નહીં કરવાનો દાદા લગન હા અરે દાદા મારા છોકરાના લગ્ન જાણવાના લગ્ન જાણવા છે દાદા લગ્ન જાણવા હોય ને તો હું છે ને ભાઈ કાશીનો બ્રાહ્મણ છું હા, બરોબર દાદા પહેલી વાર જેના લગ્ન થતા હોય ને એના હું લગ્ન જોતો નથી આ બીજી વાર કરવાના છે બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી વાર લગ્ન થતા હોય હા દાદા એવા મોરી ત્યાં બતાવો ઉભો કરો તો હું એના લગ્ન લઈ દઉં પકડી લાય મોરી ત્યાં એ લાય ઉભો કર એટલે ઓલો મોરી ચો હારો થાય ભાઈ એના જ હોય તો તું હું મજા લગ્ન તમે ગામના સરપંચ થઈ છોકરાઓ છો ખબર બે નથી ત્રણ છોકરા હોય કે નહીં દાદા તમારે સરપંચ ને બે ત્રણ છોકરા હોય તો ખરા ને દાદા ખબર ગામનો ભરી શકો હા છે. આ મોરી ત્યાં લગ્ન છો આ કેટલી વાર લગ્ન છે બીજી જાણ પેલી બાઈ હું છું પેલી ભાઈ નો ટકી નોટક નોટક કેમ આ કામ એનો તો હતો ગામીન તો લાવતો પણ મને ખબર હું વાંધો પડે કે મનાને કઈ કરું હવે ન હોય મને હવે આના લગ્ન જોવાના થયું છે હા દાદા જોઈ નાખો લગ્ન આવ્યા કરારે મહારાજ મોર સયાને વહે લાકડા રે મહારાજ એ મારા એવું શું હોય લે તો બીજા જોઈ દો લગ્ન એવા જ હોય બીજા હો બીજા લગ્ન આવ્યા અડકે રે મહારાજ ચારું પડે બે ખડકે રે મહારાજ અરે દાદા એવું કેમ હોય આ બરોબર તો લગ્ન છે એ રીતે થોડા હોય દાદા તો ત્રીજા જોઈ દો દાદા લગ્ન આવ્યા સોખા રે મહારાજ ફાગણ સુદ પૂનમ ને બુધવારે રે મહારાજ બરોબર છે દાદા અરે ઘર વાળા બરોબર છે તો ઓળના લગ્ન છે એ મારા તને કઈ ખબર પડે કે ગામનો પટેલ થઈ આવ્યો ઉભો દાદા મને ભૂલાઈ ગયું ભૂલાઈ ગયું ઉતાણી ને ધૂળેટી આવે એમાં હોય લગન એમાં હોય નહીં પણ આ વાત બીજી સૌથી વાર જોતા હોય તો જોવા પડે તીન મહિને એકાદશી રે મહારાજ કુતરી બાંધીને મીંદડી હસી રે મહારાજ અરે દાદા એ કેમ એવું કીધું લે એમાં તો ખબર પડી કાંઈ હોય ન હોય દાદા કદી ખેતર કુતરી બરોબર હા દાદા એની સખી હતી મીંદડી હા કુતરી જરાક આમ બેઠી હતી મીંદડી પતાઈ ગઈ કુતરી પાછી મીંદડી હસી કે હો દાદા બરોબર એમ છે દાદા અમે ગામના હરિયા રે મહારાજ ખાઈ જઈ બકરીને કાઢીને ખરિયા રે મહારાજ અરે મારો તમે કોઈ બ્રાહ્મણ સભા ખાય કે એવું થોડું હોય મેં પકડ્યા હતા કાન રે મહારાજ કુકડો ખેતર ને વેગરી ઝાલી રે મહારાજ ચાર ભામાંથી એક ગધેડી મારી રે મહારાજ હે સરપંચ હો આ બ્રાહ્મણ ખાટકી લાગે મને એવું લાગે લાગે તો એવું પણ સરપંચ માં કઈ કહેવાનું જ લાગે બકરા ખાવાનું, કૂકડા ખાવાનું કે ઈ આજે એને કે હાસા હાસા કરે હાસા. હા દાદા જોવો હું આઝાદ હોય દાદા લગ્ન તો હવે એવા જ લગ્ન હોય મારી પાસે અમે કાશીના બ્રાહ્મણ છે હા તો એમ નહીં બીજું શું દાદા હા હવે દાદા મજાનું છે કે નહીં હવે દાદા તમે કંઈક લાડુ વગર લાગ વાતે લાગે બહુ ખાધા બનાવો તો ખરા લાડવાની વાત કરવી પડી હા હા છે ને પણ તું બધો જમાડવાનો છે ને તમારો લઈ દાદા જમાડી દેજો હા હો દાદા ભૂખો કાઢતા ભૂખો ન કાઢું તો મારી વાત સાંભળ એક વાર મેં સપના મને કીધું લાડવા ખાધા બરોબર ને હા દાદા તો ધોળિયા ગવલાવા રે મહારાજ વાલાભાઈ ઘંટીએ દળાવા રે મહારાજ હા મારા હા તેલમાં તળવા રે મહારાજ હા મારા ડીગરીમાં નાખવા રે મહારાજ હા મારા મોઢામાં મૂકવા રે મહારાજ પેટમાં ફસાવા રે મહારાજ અને જાપે જઈને કાઢવા રે મહારાજ ઓ મારા એવું થોડું બોલાય તો ખાધા હોય તો કેમ હું બોલો હવે હવે દાદા બીજું કઈ છે કે નહીં બીજું કઈ છે નહીં? તમે લાડવા જમાડવાના તો જમાડી દો તો દાદા લાડો તો હું જમાડું બરાબર તો તમે આ દક્ષિણા માંગી ને આથી રજા લ્યો તો સારું દાદા કેમ આ ગામમાં શું છે આ ગામમાં તો કાબો ભયંકર આવે દાદા કોણ કાબુ કાબો આવે કાશીનો કાબો છે ને તમને લૂંટી લે કાશીના કાબુ હા એટલે આ ગામમાં કાબુ રહે ને ઈ કોણ કાબુ હે અંકલ ઈ અંકલ લૂંટી લે હશે
ત્યાં સરપંચ છોકરાઓ કહે છે આ ગામમાં કામ કરે હાલો દાદા ભાઈ આપણે દક્ષિણા લેવામાં હું મોટી બાજુ હાલું. તો ઉતાવળ કરવી પડશે હા અને આવો જો તમને લૂંટી લે તો ભલે તમારું પાપ લાગશે. મારી હોત નાખે તો ગોરેને મને પાપ ભલે લાગે. પછી બ્રહ્મચર્યનો પાપ ભાગ ના લાગે વાઘને મને લાગે કે મને લાગે. તમને તો લાગે તમને ને, કીધું મને નહીં. બોલ્યા કર. આ ગોરેને જે દક્ષિણા દેવી હોય ભાઈ દેવા મળજો. જી દેવી ને દેવી જ પડશે વાંઈ જાય ને જી દેવી નાની દાદા રાહે નહીં. હા એમ ત્યાં બધી નાના ને ટોળા બધા હવે બધા માતાજીની ભેટ પૂજાની અંદર 100 રૂપિયા 50 રૂપિયા 10 રૂપિયા 20 રૂપિયા જે કાંઈ લાવ્યો હોય આપણે હવે નોરતા પૂરા થવા આવ્યા છે 9 દિવસ નોરતાના પૂરા થવા આવ્યા કાલે આપણે દશેરા કરવાના છે થોડી જ વારની અંદર માતા બહુસરા આપણા ચોકની અંદર પ્રગટ થવાના છે માટે ઈચ્છા શક્તિ પ્રમાણે ગોરદેવના ભાવ નહીં પણ માતાજીની ભેટ પૂજાની અંદર બધા જે 10 20 50 50 100 રૂપિયા આઠ લાંબો કરજો એક આંટો મારું છું એટલે તાત્કાલિક ચાલો કરો દાદા ઉતાવળ રાખો. ઉતાવળ રાખું દાદા આ ગામમાં તમારે તો કાબો રહે છે હા દાદા એટલે કાબો રહે આ ગામમાં ઈ લોકો મારે તો આ ગામમાં ભાગી જવું પડે કે હંધાઈ જવું ભાગી જાવ તો આવશે ક્યાંથી નક્કી નહીં. કઈ નક્કી બાજુ ના આવે ને દાદા એનો કોઈ નક્કી નહીં. બાપા ઘરે હું લૂંટે નથી લૂંટે લૂંટે. આમાં સરપંચ, સાંભળો. બામણને દક્ષિણા આપી છે આવો એ કે મારું હું કાબો આવે એ કાબા લૂંટે ને કહેવાય પછી એને સમજી લેજો બામાને તો રવા દો લૂંટે એને દક્ષિણા નો હોય. પણ એ કોઈ કે એને નિવેદ આપી દેજો તો હું આ ગામમાંથી કાબુ કાબા આવતા હતા હા દાદા તમે મને એનો રસ્તો બતાવો ઘર બાજુ હું જાઉં દુનિયા જાઓ ને તો આ બાજુ જાઓ, એની બાજુ જાઓ. ત્રણ રસ્તા છે. એમ હા ત્રણ રસ્તા પછી એક રસ્તે તમને આમાં મળશે. તો એ ભાઈ એ કાબો આવે છે પણ એક કામ કરીને માતાજીને શરણે લો અને કાબુ તાબુ કાંઈ નહીં બગાડ. હશે હા, માતાજીને શરણે લો. હાલો બગાવ
હા બોલો બામણ તો આવ્યો ને હા ગામમાંથી દક્ષિણ હાથેથી ઉઘરાવીને હુયો કાઢો આમાં એ હુયો જો છે પણ તારે એનું કામ હોય ને તો એને લાડવા ખવડાય અને હાથ કરે લાડવાનો તો આવે એટલે નહીં આવે લાડવાનો બહુ ભૂખો છે આવશો હા આવ્યા વિના નો રે લાડો આ બામણ લાડો ખવડાવવાનો હાથ કરે ને એટલે તરત આવે છે હા અરે બાબા તાણી હાથ કેમ ને એટલે તરત આવી છે લાડવા ખોરો હાલ રમતા લાડવા ખોરો લાડવા
હવે લાડવા ખવડા હાથ કરતું તો ના કઈ હેને અવાજ આવે હે લાય ગાવો ક્યાં છે તો કીધું ને લાડવા ખવડાવું પાછા ગામમાં કોણ લાડવા ખવડાવે હે કોણ ખવડાવે
આવો માર્યો 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 નીકળી જાઓ માર્યો ભાઈ ખાવાને વચ્ચે લે બોલે અરે દાદા દાદા તમે બહુ કર્યું હો દાદા રાક્ષસના ભેટના ગામમાં હું રાખતા છે કાજાને મારો એટલે મારી નજર નાખો હો એને નો મારું તો મને મારી નાખતા દાદા તમને ભારે પડશે હો દાદા એમાં હું ભારે પડે આની વાહે આની ઘરવાળી કાયબન બહુ અઘરી છે દાદા એવું છે હા એ આવશે ને તો તમને પાછા ખાઈ રહ્યા આ એકલો નથી ના એની વાહે કાયબન છે કાપણી એની વાત છે હા દાદા ઈ આની જેવી જશે ને તો એ સમજી છે કે એવી અઘરી છે દાદા એવું છે હા દાદા તો હવે એક કરતા બે થાય એક તો મીરો એને કે તાને સમજાન ભેગી નો કરો કાપણી આવી પેલા અમે સમસાન ભેગા કરીશું પણ દાદા તમે અહીંથી રજા લો કાયબન આવશે ને તો તમને ભારે પડશે કાપણી આવી છે હા અને તો તમે તમારા ઘરમાં બેસીને તમારે એને હાંસવાનું પડશે એટલે એક તો છે ગોરાણી હવે ક્યાં આવી રાક્ષસની પેટની નાખે એકના બદલે બે ભલી એવું છે હા દાદા પણ એની માપણી તો કરી બોલો ખરો આ ગુપ્તાની ફૂટનો છો ને કાળી સતત દિનથી રાતે એક બાઈક હોય એવું લાગે હારી શું મારી ને બધો બહુ હંધાને લૂંટતો તમારા ગામમાં લૂંટતો હા તમારા ગામમાં છે લૂંટતો તો ખફ ન લેવો તો ગામને તો બે છોકરા મારું
હાથ મારી ભૂલ ચબડી રે મારા ભૂલ રે લાતા જાય કાબો મારો કોને માર્યો હાથ મારી ભૂલ ચબડી રે મારા ભૂલ રે લાતા જાય કાબો મારો કોને માર્યો હાથ મારી ભૂલ ચબડી રે તારા ભૂલ રે લાતા જાય કાબો મારો કોને માર્યો મારે ભૂલ ચબડી રે મારા ભૂલ રે લાતા જાય કાબો મારો કોને માર્યો હાથ મારી જગતી કાબો મારો કોને માર્યો તમારે કાબો મારો કોને માર્યો તમારે જગતી હું તો કાબો મારો કોને માર્યો તમારે જગતી હું તો કાબો મારો કોને માર્યો પાણી જાવે ને કરને કાળો કાબો મારો હું શું કરું અને હું કાબો મારો એને કારણે ઈ તો દરિયે ભૂલાવાન કાબો મારો કોને માર્યો મારે ભૂલ સાબડી રે મારા ભૂલ રે લાતા જાય તો મારો કોને માર્યો મારે ભૂલ સાબડી મારા ભૂલ રે લાતા જાય તો મારો કોને માર્યો મન જાવે ને બલ્લે તારો કાબો મારો કોને માર્યો મન જાવે ને બલ્લે તારો કાબો મારો કોને માર્યો મારે ભૂલ સાબડી મારે ભૂલ સાબડી મારા ભૂલ અને ત્યાં બેઠું રોયા ઉઠી જશે તને કરે કાબો મારો કોને માર્યો મારે ભૂલ સાબડી રે તારા ભૂલ રે રાતા જાય કાબો મારો કોને માર્યો મારે ભૂલ સાબડી મારા ભૂલ રે રાતા જાય કાબો મારો કોને માર્યો મન જાવે ને કરને તારો ના કાબો મારો કોને માર્યો મન જાવે ને કરને તારો ના કાબો મારો કોને એ મારો ગણપતવાળાની બોલો મુરારે રોયા ઉડી જશે તને કરે તારો ના કાબો મારો કોને મારી ભૂલ સાબડી રે તારા ભૂલ રે લાતા જાય કાબો કોને માર્યો મારે ભૂલ સાબડી મારા ભૂલ રે લાતા જાય કાબો મારો કોને માર્યો બેન ભાના કરો એ પસાડી રામ રામ રે રામ રામ કરો રે મારા કાકાને મળે મળ્યો આ ગામમાં કોઈ છે કે સરપંચ કોઈ હા મારી હા આ કાકાને મારે કોને મારે મારા ધણીને એ તમારા કાકાને ઓલો બ્રાહ્મણ માની લઈ ગયો તો હવે રામ રામ કરો એ ખાવાનું છે અને મારે એને દાડો કરવામાં છે મારે પણ દાડો કરવાનો છે જી પૈસા દોવે ને હા હા ઓ બ્રાહ્મણ ને બોલાવો અલે ભગવાન કેમ નહીં આવે અરે તો કેમ આવે લાડવા ખોરવાનો હાથ મારી
ધણી એકનો એક હતો તો લાડવાનો હાથ કર ને તો ભામના તને લાડવો કરવા વાળી ને લા મારા ધાવડા કરવાનું છે મારા ઘરવાળાનો એલા ભામતો બોલે તારો બોલો બની જાય ને તને ઘૂમ બસ કરતા આ ગામ ને કે મિયો લાગે મને જોઈ આગળ આવે છે બ્રાહ્મણ ભયો જાય એવું નથી બોલો તો બોલે કોણ લાડવા ખવડાવે? કોણ? અહીંયા પૂછો. આના માણસ સુધી ન કરો. હા તો તે કહેવાય ને અમે દાડા પ્રવચન ગામમાં સરકાર છે પૈસા આપી દેવાની એમ કામ તો આખા ગામને લીધું છે ગોળ પણ દારો કરો આપણને થોડો કરતા આવડે છે એટલે દારો કરી નાખી કોણ કરો આને એટલે આને માણ ભોગી ના કરો હજી કહું છું ના લે આ લાડવા ખાવા આવ્યો ને આ ખવડાવવામાં ખવડાવવાના શોખીન નતો મને લૂંટવા આવ્યો છે આ બધી થાય આવડા હવે આ તો મળી ગયા હવે હજી ધામણું થઈ ગયો હવે સરપંચને કઈ સમજાવો કઈ સમજાવો બ્રાહ્મણને કેમ હતા રામ રામ કરવા મારા પણ એકને ધણી હતો એકને મારો ધણી હતો દાડો કરવો છે એકને એક ઘણી હતો તો બીજો ઘણી સારી ગયો હજુ એમ ઘણી બરો કરતા આવ્યા હતા હજુ એમ કરો હા હા દાદા હવે એના સજીવન કરી દો શું તો તો સત્સંગમાં મને યાદ કરો માતાજીને યાદ કરું માતાજીનો સડક બોલો આપણે જીવતો થઈ જાય આપણે જીવ નથી લાવો લાવો એને કંઈક વટાડો મહાન ભૂગી ના કરો સરખો સરખો તમારા ગામમાં કાઢો મળ્યો અમે પ્રાર્થના બ્રાહ્મણ માતાજી આરાધના કરું તો ભોગ થઈ ગયો તો વાત માતાજીને યાદ કરીને જીવતો થાય થઈ જાય તો કરો લેન મારી તારા દીવા મારી કોઈ ચિંતા
જૂની